મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જૂનાગઢના વિવિધ કામોના થયેલા લોકાર્પણમાં આદ્યશક્તિના પ્રથમ નવરાત્રિ તીર્થધામ ગિરનાર પર્વતે અંબાજી મંદિર સુધી અંડરગ્રાઉન્ડ વીજળીકરણ પ્રોજેક્ટ અને સૂત્રાપાડા પેટા વિભાગ કચેરીનું નવીન મકાન ઉદ્ઘાટન, યાત્રાધામોમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી તેમજ અન્ય કામોના લોકાર્પણ ગુજરાત સરકારના ઉર્જા અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે આજરોજ સવારના 9 કલાકે આસોપાલવ હોટલ જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર અને ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન અને સંસદ સભ્ય જૂનાગઢ રાજેશભાઈ ચુડાસમા અને જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, તાલાલા ધારાસભ્ય ભગાભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા। તમામનું સ્વાગત PGVCLના MD શ્રીમતી પ્રીતિ શર્મા મેડમે કરેલું હતું। આ પ્રસંગે મુખ્ય ઇજનેર જે ગાંધી અને RJ વાળા અને PJ મહેતા તેમજ મેનેજર ફાઇનાન્સ મલકાન સાહેબ તેમજ મોટી સંખ્યામાં PGVCLના અધિકારીઓ તેમજ ભાજપ પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાંથી મોટી સંખ્યામાં નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ ઉર્જા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। નવીન કામો માટે નાણામંત્રી શ્રી તરીકે અને માગણીઓ પણ મૂકી દીધી હતી। સમારંભના અધ્યક્ષ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે આ વિસ્તારની ગિરનારની આજુબાજુની પ્રજાને તેમજ સમગ્ર ગુજરાત તેમજ દેશભરથી આવતા ભક્તો માટે સતત રાત દિવસ ઉર્જા મળી રહેશે તેવો આભાર વ્યક્ત કર્યો હતો અને નાણામંત્રી શ્રી તરીકે આ વિસ્તારના કામો માટે તમામ કામો માટે જલ્દી પૂર્ણ કરવા માટે ખાતરી આપી હતી। આ તબક્કે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ 4 તાલુકા મંત્રી શ્રી અને GPMCના પ્રેસ રિપોર્ટર દિનેશભાઈ પટેલ અને ખેડબ્રહ્માના શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સામાજિક અને સહકારી ક્ષેત્રે નામ ધરાવતા શ્રી રાજાભાઈ પટેલ, નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।